આજ દિવસ છે ખાસ કોઈને કરવી નથી વાત આજ બાબાનો જન્મ દિવસ છે જન્મ દિવસ તો મારો જ છે મારા દીકરા હે ને કોઈને કેવું નથી ને ઓલા બધા એવા હે ને ગઢા ગઢ પણ મને મેકશે નહીં મજા પાલટી ઉપાલતી છે અત્યારે હોય નહીં પગ હાલે નહીં ક્યાં કામ કરવા જવું કેવું નથી એક ભલે જન્મદિવસ એમને ઉજવી નાખો હે ઓહો હો હો દીપા દાદા બોલ આ તો તમે કઈક મને હરખમાં હોય એવું દેખાય છે ના એવું કાંઈ છે નહીં આ તમારું મોઢું જ એટલું સ્માઈલ મારે છે તમે જોવો ને મને કઈક હરખમાં હોય એવું લાગે છે ના ના એટલે તારો વ્યામ છે હું જો મારી રીતે બેઠો છું કાંઈ છે ને એને શાંતિ બેઠો પણ હું તમારો જૂનો માણસ જેવો હોય મને વાત કરો મને યાર હરખતો હોય ને વાત એટલે એમાં શું કરાય એવું નથી અત્યારે ઓલા બધા ક્યાં છે એ તો મને શું ખબર ત્યાં રખડતા હશે હમણાં આવશે તમે કઈક વાત કરો બોલાવો બોલાવી લો એમને ના એમને બોલાવા નથી તેમાં તમે પૂછવું આવી જાય કે સાંભળતા નથી ને મેં કીધું બોલાવાય કે મને એમ કે એમાં હરખમાં એવું છે આજ છે ને હા મારો જન્મ દિવસ છે હા તે મેં કીધું આ રહ્યા ને આ કહીશ ને તો આ બધા પાર્ટી માગશે મને ખબર જ હતી કે તમારો જન્મદિવસ પણ મેં કીધું તમે મને કહો કે નહીં મેં તમારી હાટો એક સરપ્રાઈઝ રાખી ન હોય હા હાલ હાલ તો મને દે તો ખરો ભલે મને આપણે કડીક રહ્યો તો ખરા તમે કડીક ખમો પછી તમને દઉં ને હું એમ હા પણ ઓલા કોઈ ન કહેતો કાંઈ વાત એ મને પાર્ટી માગશે ને મારે ક્યાં અત્યારે લેવા જવું પાર્ટી મને એકને રાખશો ને હું તમારો માણસ તને દેવાની પણ તું ઓલી તારે સરપ્રાઈઝ દેવી પડશે હો હા કાંઈ વાંધો નહીં અય હવ તમે શું કરજો ઓલામાં કોઈને કહેવાનું નથી અને આપણે બે સાનું માનું બધું પતાવી નાખવાની વાત પેલા હાલો હું તમને તમારી હાટો મેં સરપ્રાઈઝ રાખી ને એ તમને બતાવી દઉં બરોબર હાલો હું તમને પેલા પાટો બાંધી દઉં રહ્યો એમ નહીં એવું કરવું પડશે તો તે સરપ્રાઈઝ છે ને કહેવાય એટલે પણ આ તો મેં શું કોઈ દી ઉજવ્યો નથી ને આજ પહેલી દિન ઉજવવું એટલે દેખાય એવું રહેવા દેજે એ દેખાય ને એમાં હોય આ સરપ્રાઈઝ છે ભાઈ તો પણ મને ખબર શું પડે તું મારી તાર શું લાવ્યો હાલો હાલો ને તમે હું તમને હમણાં લઈ જાઉં પછી ખબર પડતી પણ તું આ અંધાર ક્યાંય ભરાવ અંધારું નથી બાપા દી છે હવે હાલો હાલો આ તમને દાદા પણ મને લઈ જા મને ક્યાં દેખાય છે હવે હાલો હું ભૂલી ગયો હું તું પણ ભલામણ તમારી વાતમાં ભૂલી ગયો મારો ટકો ફૂટી નહીં ગયો ને ના 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 કાંઈ થયું જ નથી રહી ગયા હો હાલ હાલ તો હાલ મને એક વાર કાંઈ દેખાતું નથી ભલામણ દાદા તમે આમ કેમ કા પી ગયા ને પી મારું ટોપું છે આવી ગયું એ આયરું બધું અહીંયા ચાલો મને લાગે તું આ મને સરપ્રાઈઝ આપવાનો ને એ બધું મારું ઓલું થઈ જવાનું હોત તો મને બે દાન તો પાડી દીધો એક દાન તો ભલામણ ઓલા ભટકાઈ નાખ તમે હરકા હાલતા નથી એમ વાત છે હવે કેટલું છેટું છે એ પેલા કે નહીં હું આખેથી છોડી ના ના બહુ આઘું નથી હવે નજીક જ છે તમે એટલે એ હવ કેટલું છેટું છે ને મારા નરાજ પાકી વાત તું છોલી નાખવાનો છો અરે હવે આપણે સરળતા છે ને જે જગ્યાએ હા ત્યાં આપણે પહોંચવા આવ્યા છીએ બરોબર ન હોય હા હાલો લાય લાય ગાય ગા મારા હા ઉભા રહ્યો આપણે પહોંચી ગયા હાલો દાદા પકડો આમ એ પકડો એટલે પછી આ આવડું મોટું હું પકડાયું આ હોનાનું બિસ્કિટ છે દાદા પાટા હું રોશન પ્રકાશ એ તો ખાલી પડે ન હો. જોતા રહ્યો હમણાં દેખાય છે હોનાનું બિસ્કિટ છે ક્યાં? આયા હું આયા વાહ તો પછી આ દાદા કે તમારો માણા હો તો હું તમે મને 1500 રૂપિયા પગાર આપો પણ ગિફ્ટ કેવી આપી મેં તમારા બર્થડેમાં તામે કાંઈ ઘટે જ નહીં આપણને આમ જો હવે બિસ્કિટ તમે તાર છોડીને જોઈ લો વાંધો નહીં મોટું જબરું બિસ્કિટ લાગે તો અરે હોનાનું હવે સોડી વાળું આંખે છે ને હા છોડી નાખો તમે તારે આ પાછું લઈ જાતો નહીં હો. ના ના નહીં લઈ જાઓ. તમને હવે આપી જ દેવાનો તો. પેલા કેનો મોનાનું બિસ્કિટ છે 1500 રૂપિયા મને પગાર આપો તો તમને ખબર ન પડે હું ક્યાંથી તમને હોનાનું બિસ્કિટ લાવીને દઉં એટલે આ પણ હું કેટલો હરખમાં એટલે આયા શું કરો હે એટલે પણ આયા મારો બર્થડે હતો ને ત્યાં સરપ્રાઈઝ લેવા હું આવ્યો હતો નળિયાની સરપ્રાઈઝ લેવાની હતી
આ નળિયાનો ગોડાઉન અમારો થાય, નળિયાનું વેચાણ ચાલે છે. તો પણ હું તો આ ઓળખતો નથી. આ લઈને આવ્યો તો મારો બર્થડે કે હાલો સરપ્રાઈઝ આપું કે સોનાનું બિસ્કિટ આપું પાછો તો એમ કહેતો કે આમ તેમ જો મારા તો આંખે બાંધેલો હતો, હાથમાં પકડાયું મને એમ કે સોનાનું બિસ્કિટ છે. અને હાથમાં સોનાનું બિસ્કિટ પકડાતા જ ઢોરાનો પોદરો પકડાઈ દીધો હોત તો હારું તું બર્થડે કેક ઉજવાઈ જાત તારો. આ આયા પછી ખબર પડે આમને નરિયા આને આવી ગયા. તું નાખ, આને નાખ, હું આને નાખું, ફાટા નાખ, આ વેચી ના થાય, સોર્યું થાય છે. નીકળો. અહીંથી આયા, ધોઈડા લાવો. એક નળિયું. નળિયા મુજ. મારા એ ભાગનું એક તો લઈ જવા દ્યો છે. હું તને શું કહું? હઉ. હવે હું મરી જાઉં ને તો કોઈ મારો બર્થડે ઉજવવા તું ન આવતો. ઓલે અમને ભાઠા ખવરે હુજવાડી નાખ્યા. અને આમ જો આવો કોઈ બર્થડે હોય ઓલે અમને આમ તો જો આ બધા છોર કરી નાખ્યું ભલા મણા. रुको जरा કોઈને સબર કરો. કઈ વાત ફૂલ થઈ જાય. હું ભૂલ થઈ જાય ભલા પેલા કીધું હતું આવત જ નહીં. આ તારી માથે વિશ્વાસ જ મેં ખોટો કર્યો. કોઈ જિંદગીમાં આવો બર્થડે મને ન ઉજવતો હતું. रोम रोम भाइयों તમારે વાતે બેઠા ક્યાં ના આવતા રહ્યા અમે? તો આ બધી શું હતું? એટલે તમારો બર્થડે છે દીપક દાદા આજ. અમારો બર્થડે? હા તમારો જ બર્થડે. મારો દીકરો તે આમ તો આખા ગામમાં બધે ઢોલ વગાડીને આવ્યો લાગે કે ડોવાનો બર્થડે. કોઈને નથી કીધું દાદા. એ बोला તું धक्का કઈ मुक्की કેક नहीं करने આવ્યો? का આમને તો કઈ રીતે ખબર આયા આવતા દાદા ગરમ આમને તો કઈ રીતે ખબર પડે કે મારો બર્થડે છે? એ દીપક દાદા મરા નહીં આજ તમારો બર્થડે છે. હરખથી ઉજવવાનો હોય બર્થડે. આઈ એમ. હવે તો ઉજવવો જ પડશે ને. તમને ખબર છે ને બર્થડે ખબર તો હોય જ ને. હા. તો ઉજવી નાખીએ. આ તો મને એક ઠેકાણ લઈ ગયો તો ને ઉજવવા. આમ જો દીપક દાદા હા તેમ ખાલી 500 આપો, બાકી બધોય ખર્ચો એમ બેકીને નાખી. 500 કાંઈ નહીં. મારો બર્થડે હોય ઉજવવાનો થતો જ નથી. અરે અમારે હરખથી ઉજવો તમારો બર્થડે યાર. રસ પણ આને તમે પૂછી જવો ને અત્યારે મને લઈ ગયો તો birthday ઉજવવા. મારો બર્થડે કેવો ઉજવ્યો અમને ખબર હોય. હરખા બે નથી એક. એને બલ ગમે એવું જોઈએ, મને 500 આપો. તમારો બર્થડે એકદમ સરસ ઉજવવું. હવે જો મેં આની માથે વિશ્વાસ કરીને તો હું છેતરાઈ ગયો. પણ તમે બે માથે કરું છું વિશ્વાસ. હો ના ના તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં. હા એ મને કહ્યું જોજો આ જાતિ જિંદગી એ મને બહુ હેરાન ન કરતા. ના ના એવું આવે જ નહીં આપણામાં. તેમ તમને 500 આપો, બાકી બધો ખર્ચો એમ કઈ નાખ્યું. હા તમે છોકરા હો ને હાલે ઉજવો બર્થડે જાવ લઈ આવો. હાલો તમે જઈ લેવું લઈ આવો. અરે આપણે બર્થડે ઉજવી નાખી હાલ. પાછા ગાયક આવજો. અમે અરે આયા આમ જ્યાં નામ આયા. અરે દીપક દાદા હમણાં આયા પાછા. આમ નહીં નામ આવ્યું પાછા. એ ઓ હું તને શું કરજો ઓલે આ બધું વસ્તુ લેવા ગયા છે. હા. એ લઈને આવે ને હા. એટલે જો મારે તો બહુ ખાવાનું નથી. આપણે તો ઓલા કણ હોટલમાં બાપ નામ ધરેને ખાઈને આયા. ઓલા કણ મેં ખવડાય ને. હા ન્યા કણ એટલે લઈને આવે ને તો મારે તો ખાલી થોડું ખાવાનું. આપણે તો ઓલા કણ ધરેને ખાઈને આયા છીએ. એ આવવાના જ નથી. તમારા 500 નો ગાળિયો કરીને ગયા. ના ખાવાના? ના એ આવ નહીં આવે. છેતરી ગયા. તો તને ખબર હતી ગાડીઓ કરવાના? મને ખબર જ હતી પણ હવે તમે મારું માનો નથી, શું કરવું? મારું માનું શેનું? તું આમ બર્થડે ઉજવવા લઈ ગયો ત્યાં હલવાના. અહીંયા 500 માં ઓલા હલવાઈ ગયા. જ્યાં ગાળિયો થઈ ગયો જવા દો. એ આપણે દીપાકાનો 500 નો ગાડીઓ કરી નાખ્યો દીપક દાદાનો. એટલે આપણે બીજો આહી 500 અડધામાં અડધા તારા. ભાગ પાડ લેવી આપણે દાડી થઈ જઈ. આ દીપક દાદાને કામ લઈ લીધું. વાલી ખીર આવું ને આવું કરતા જાય એટલે વાંધો નહીં આવે. આપણે છેતરવાના જ તે. ખેતરનો ને આપણે થોડા એમને બર્થડે ની પાર્ટી દેવી કઈ. આપણે થોડું દેવાની હોય.